નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે। કારણ કે હજુ પણ એવા વિદ્યાર્થી મિત્રો છે જે મૂંઝાયેલા છે, ગભરાયેલા છે। 7 જ દિવસ બાકી છે, આવી નેગેટિવિટી બાંધીને બેઠા છે। 7 દિવસ નહીં, હજુ 7 દિવસો આપણી પાસે બાકી છે। મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો। અમે 5 અને 6 વિષય એટલે કે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ અને એસપીસીસી સાથેની 7 દિવસનો તમને જોરદાર માસ્ટર પ્લાન આપવાનો છે। આ એવી સ્ટ્રેટેજી છે કે હજુ સુધી પણ કંઈ નથી થયું ને તો પણ ઊભા થઈને, બેઠા થઈને ભાગવાનો સમય છે। કામ સ્ટોપ કરવાનો નહીં, કામ શરૂ કરી દેવાનો સમય છે। એટલે અમે બધા શિક્ષકોએ 7 દિવસમાં શું કરી શકાય કે જેથી પાસ પણ થઈ શકાય, પાસ થવાની સાથે સાથે જો સારા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય એ પણ તમને અહીંથી મળવાનું છે। એટલે આખી સ્ટ્રેટેજી તમે છેલ્લે સુધી જોજો। અને સાથે વિદ્યાર્થી મિત્રો તમને એ પણ જણાવવું છે કે આની પહેલાં આપણે 15 દિવસની સ્ટ્રેટેજી આપી છે। જે વિદ્યાર્થી મિત્રો આ 15 દિવસની સ્ટ્રેટેજી ફોલો કરે છે કન્ટિન્યુ, એ વિદ્યાર્થીઓ ખાસ એ જ સ્ટ્રેટેજી ફોલો કરજો। પણ જે વિદ્યાર્થીઓ હજુ સુધી કોઈ સ્ટ્રેટેજીની માયાજાળમાં પડ્યા નથી એવા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સલાહ છે કે આ 7 દિવસની સ્ટ્રેટેજીને અવશ્ય ફોલો કરજો। તમને વિષય દીઠ કંઈક નવો ફાયદો થવાનો છે અને છેલ્લે સુધી આ સ્ટ્રેટેજીને જોજો, ફોલો કરજો અને મજા આવે તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને લાઈક, શેર કરજો। ચાલો હવે પહેલો વિષય આપણે લેવાના છીએ। કોણ લેવાનું છે પહેલો વિષય? એકાઉન્ટની સ્ટ્રેટેજીથી શરૂઆત કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ કોમર્સ ગુજરાતી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। પરીક્ષાને હવે થોડા જ દિવસ રહ્યા છે અને આ સાહેબ થોડા દિવસ રહ્યા છે તો આ થોડા દિવસની અંદર અમે હજુ સુધી કાંઈ નથી કર્યું સાહેબ। અમે કઈ રીતે તૈયારી કરીએ તો સાહેબ 7 દિવસનો માસ્ટર પ્લાન તમારી સમક્ષ હું લઈને આવી રહ્યો છું કે હજુ કાંઈ નથી કર્યું તો હજી તમારી પાસે ચાન્સ છે। હજી પણ તમે સાહેબ પાસ થઈ શકો છો, હજી પણ તમે એવરેજ માર્ક લાવી શકો છો। જે લોકો એવરેજ માર્ક લાવે છે એનાથી અપ માર્ક લાવી શકે છે। જે લોકોને સાહેબ 93-94% અટકી જાય છે એ 95% આવી શકે છે। એવા 7 દિવસનો માસ્ટર પ્લાન તમારા માટે હું લાવ્યો છું। કારણ કે સાહેબ જેને કાંઈ નથી કર્યું ને એને એટલું કરશે ને તો એ લોકો પાસ થઈ જશે। મતલબમાં તમે જે રિઝલ્ટ છે તમારું એના કરતાં અપ લેવલનું રિઝલ્ટ આવી જશે જો એકાઉન્ટમાં કીધું એ પ્રમાણે તમે કર્યું તો। ખાલી મેં કીધું અને તમે કોઈ પ્રકારનો અમલ કરતા નથી તો સાહેબ એમાં કોઈ પણ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ થશે નહીં। એ 100%ની વાત છે। રેડી? એટલા માટે કહું છું સાહેબ એકાઉન્ટના આ 7 દિવસનો માસ્ટર પ્લાન છે એને તમારે ગમે ત્યાં લખવો હોય ત્યાં લખી લેજો। ક્લિયર? આખો દિવસ એકાઉન્ટ લઈને બેસી જાવ એવા શબ્દનો હું પ્રયોગ કરીશ જ નહીં 7 દિવસ। કારણ કે સાહેબ બીજા ઘણા બધા સબ્જેક્ટો હોય છે જેનું પણ મહત્વ હોય છે। ક્લિયર? તો એકાઉન્ટને થોડો સમય મળવા જવાનું છે। કેટલો સમય મળવા જવાનું છે, કયા દિવસે શું કરવાનું છે એ બધું જ મારા ઉપર છોડી દો। રાઈટ? સૌપ્રથમ આ ટિપ્સ છે મારા ભાઈ। આ ટિપ્સ હું અત્યારે જે આપું છું ને એ પેલા શાંતિથી મારા ભાઈ સાંભળો। એનો અમલ થાય છે કે નહીં, સર સાચું બોલે છે કે ખોટું બોલે છે, એક વખત તમે સાહેબ ચોપડીની અંદર તમારી નોટબુકની અંદર ખાતરી મેળવો કે સર આમનામ જ બોલે છે કે એ બોલે છે સાચું છે, પછી મારા ઉપર વિશ્વાસ કરજો। સાહેબ સૌપ્રથમ હું ઘણી વખત કહું છું સાહેબ એકાઉન્ટ એટલે શું? એકાઉન્ટ એટલે શું આપણી ભાષામાં ઓરિજિનલ તો એકાઉન્ટ એટલે બહુ જ આપણી ભાષામાં, કેવી ભાષામાં? આપણી ભાષામાં એકાઉન્ટ એટલે શું? સવાલમાં જે રકમ ઉધાર બાજુ હોય જવાબમાં એ ઉધાર બાજુ, સવાલમાં જે રકમ જમા બાજુ હોય જવાબમાં એ રકમ જમા બાજુ જ આવે। એનું નામ એકાઉન્ટ।
ક્લિયર? એ પછી વેપાર ખાતાની ઉધાર બાજુ હોય તો એ પછી વેપાર ખાતાની ઉધાર બાજુ હોય, કાં તો નફા નુકસાનની ખાતાની ઉધાર બાજુ હોય, કાં તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હોય, કાં તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ હોય, કાં પાકા સરવૈયામાં સાહેબ મિલકત લેણા બાજુ હોય ને હોય જ કાચા સરવૈયાની વિગત. સાહેબ અલ્ટરનેટ થતું હોય તો ખરીદ પરત અને વેચાણ પરત સાહેબ ઘાલખાદ અનામત એ સાહેબ માઇનસ થતું હોય. શું થતું હોય? માઇનસ થતું હોય. સાહેબ બીજું, જેટલી રકમ ઉધાર કરો એટલી જ રકમ જમા થાય ને થાય, એનું નામ એકાઉન્ટ. એનું નામ એકાઉન્ટ. સાહેબ એકાઉન્ટને આ શીખવા માટે તમે 1 થી 7 ચેપ્ટર જુઓ તો ખરા મારા ભાઈ. 1 થી 7 ચેપ્ટરમાં આ 2 નિયમ લાગુ પડે જ. સાહેબ બીજા ભાગમાં, ઇવન બીજા ભાગની વાત કરું, કંપનીના વાર્ષિક હિસાબ કેમ ન હોય? સાહેબ આ નિયમ લાગુ પડે. ઉધાર બાજુ હોય ને, કંપનીના વાર્ષિક હિસાબની વાત કરું ને મારા ભાઈ, ઉધાર બાજુ હોય ને તો એ મિલકત બાજુ જ આવે ને આવે, કાં તો ખર્ચ હોય, નફા નુકસાનમાં ખર્ચ. બીજું સાહેબ જમાની બાજુની વાત કરું તો એ ઇક્વિટી અને જવાબદારી બાજુ જ લખવાનું, અથવા અન્ય ઉપજ હોઈ શકે, વેચાણ હોઈ શકે. ક્લિયર? સાહેબ એક વખત મારા ઉપર વિશ્વાસ ન હોય તો એક વખત ચોપડી ખોલીને જુઓ તો ખરા. જુઓ, તમને ખબર પડી જશે. અથવા હું જે આ 7 દિવસનો માસ્ટર પ્લાન આપું છું ને એના ઉપર તમે સાહેબ વિશ્વાસ કરો, થઈ જશે. ક્લિયર? ચાલો સૌપ્રથમ સાહેબ પહેલા દિવસે શું કરવાનું છે? વિભાગ એ. પહેલા દિવસે વિભાગ એ કરવાનો છે સાહેબ, કેટલો સમય હમણાં કહું છું. બીજા દિવસે વિભાગ બી કરવાનો છે સર, કેટલો સમય હમણાં કહું છું. ત્રીજા દિવસે તો કે સર વિભાગ સી કરવાનો છે. આપણે આઈએમપી આપી દીધી છે મારા ભાઈ. વિભાગ સી, ડી, ઈ અને એફ આ બધાની આઈએમપી આપી દીધી છે. પહેલા એ દાખલા કરો, પછી બીજા દાખલા કરો, ત્યાર પછી ચોથા દિવસે વિભાગ ડી, પાંચમા અને છઠ્ઠા દિવસે વિભાગ ઈ કરવાનો છે. પાંચમા છઠ્ઠા દિવસે વિભાગ ઈ કરવાનો છે. શું કામ? કારણ કે 24 માર્કનો છે અને છેલ્લા દિવસે એટલે કે જો અહીંયા સમય વધે તો છઠ્ઠો અને સાતમા દિવસે વિભાગ એફ કરવાનો છે. સાહેબ આના માટે કેટલો સમય ફાળવવાનો છે? સાહેબ આના માટે દરરોજ તમારે 2 કલાકથી 2.5 કલાક જ ફાળવવાની છે. શું કામ? કારણ કે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એમાં આ સમય રિવિઝન માટે ઇનફ છે. બીજા બધા વિષયો પણ હોય છે. ખ્યાલ આવી ગયો? બીજા બધા પણ વિષયો છે સાહેબ. એકાઉન્ટને તમારો પરમ મિત્ર બનાવો, એની સાથે વાતચીત કરો મારા ભાઈ કે હે મજૂરી તું કઈ બાજુ આવે, એટલે મજૂરી તમને સામે ચાલીને કહેશે. સવાલમાં જો બેટા કઈ બાજુ છું, તો કે ઉધાર. હવે વિચાર બેટા, મજૂરી તું વારંવાર ચૂકવે છે? ના. ખરીદી કરે ત્યારે ચૂકવે છો? હા. તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવું, તમને સામે ચાલીને જવાબ આપશે. સાહેબ આ નિયમ છે ને, આ નિયમ તમને સામે ચાલીને જવાબ આપશે કે તમારે રકમ લખવી ક્યાં. ઘણા બાળકો છે દેવાદાર નફા નુકસાનની જમા બાજુ લખીને આવે છે, ઉધાર બાજુ છે ઈ તો જુઓ રકમ પેલા. ખ્યાલ આવી ગયો? આ નિયમને મારા ભાઈ વળગી રહેજો. આ ઘરનો નિયમ છે, આ એકાઉન્ટની ચોપડીમાં નહીં જોવા મળે. આ નિયમ એકાઉન્ટની ચોપડીમાં નથી, ખાસ જોજો. પછી એમ ન કહેતા સર કયા પેજ નંબર ઉપર છે? નથી, એક કઈ પેજ ઉપર નથી. ક્લિયર? સાહેબ એટલા માટે જ કહેવાય છે એકાઉન્ટનો એક જ અવાજ, જેમિસ સરનો અંદાજ. વિડીયો પૂરો થાય પછી નીચે કોમેન્ટ કરજો. હવે આપણે સ્ટેટનું બ્લુપ્રિન્ટ જોવાના છીએ, પરંતુ સ્ટેટની બ્લુપ્રિન્ટ જોતા પહેલા મારા ભાઈ ગયા વર્ષનો જે ઇતિહાસ છે, 2025ના બાળકોએ બનાવેલો જે ઇતિહાસ છે ને, એને આપણે તોડવાનો છે સાહેબ. એને આપણે તોડવાનો છે. 2026ના બાળકોએ આ ભવિષ્યવાણીને સૂર્યોદયમાં સાહેબ એક સાથે 23 હજાર જે વિદ્યાર્થીઓ જોતા હતા ને સાહેબ, એને આપણે આગળ લઈ જવાનું છે. આ વર્ષે એટલીસ્ટ આપણને એવું લાગે છે કે 50,000 ઓલ ગુજરાતના 50,000 વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર ભવિષ્યવાણી અને સૂર્યોદય જોશે. રેડી? હવે આપણે જોઈએ છીએ સ્ટેટનો 7 દિવસનો માસ્ટર પ્લાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જેમિસ સરે સરસ મજાનો આપણને એકાઉન્ટનો લાસ્ટ 7 ડેઝનો માસ્ટર પ્લાન આપ્યો છે. આપણે બોર્ડની પરીક્ષામાં
સ્ટેટનું પેપર આમ જોઈએ ને તો સ્કોર કરી શકાય એવું સરસ મજાનું પેપર હોય, તો સ્ટેટિસ્ટિક માટે પણ આપણે 7 દિવસનો માસ્ટર પ્લાન સમજવો છે કે હજુ આપણી પાસે 7 દિવસ છે, તો 7 દિવસમાં શું કરી શકાય એના વિશે આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ લાસ્ટ 7 ડેઝ સ્ટેટિસ્ટિક્સ માટે. સ્ટેટિસ્ટિકમાં કેવી રીતે આપણે તૈયારી કરી શકીએ, તો ખાસ કરીને હવે 7 દિવસ વધ્યા હોય તો એને સેક્શન વાઇઝ તૈયારી કરવાની. સેક્શન વાઇઝ તૈયારી, તો સેક્શન વાઇઝ તૈયારી કઈ રીતે કરી શકાય, તો ડે 1 તમે ડે 1 જ્યારે તૈયાર કરો ને તો ડે 1 પહેલા સેક્શન એફ તૈયાર કરવાનો છે. સેક્શન એફ આખો પાર્ટ 1 માંથી પૂછાય છે, એટલે પાર્ટ 1 આખો આપણે તૈયાર કરી લેવાનો છે, બરોબર. સેક્શન એફ એટલે પાર્ટ 1 માંથી પૂછાય, તૈયાર કરી લેવાનો. એના બીજા દિવસે ડે 2 પર જ્યારે તમે જાઓ ત્યારે સેક્શન ડી માં પ્રશ્ન 40 થી 45 જે પાર્ટ 1 ને લગતા છે અને મોટા ભાગના સૂત્ર આને લાગુ પડે છે, એફ ને લાગુ પડે, એટલે તમે બહુ ફાસ્ટ કામ કરી શકો છો. પાર્ટ 1 ને પાર્ટ 1 માં જ સેક્શન ડી તૈયાર કરી લ્યો. ત્યાર પછી તમે જવાનું છે ડે 3 માં. ડે 3 માં તમે સેક્શન સી તૈયાર કરી શકો. સેક્શન સી માં તમારે 31 થી જે 39 પ્રશ્ન આવે છે, પાર્ટ 1 ટુ બેયના તૈયાર કરવાના. પાર્ટ 1 એન્ડ 2 બેયના તૈયાર કરી નાખવાના છે, કારણ કે બહુ નાના નાના દાખલાઓ આવે છે. ડે 4 પર જ્યારે તમે જાઓ ત્યારે ડે 4 માં તમારે શું કરવાનું છે, સેક્શન ડી માં જે આપણો બાકી રાખ્યો તો 46 થી 51 જે પાર્ટ 2 ને લગતા પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે, કારણ કે અહીંયા તમે થોડું ઘણું સંભાવના શીખા હશો. એ જ સંભાવના, એ જ યાદચ્છિક ચલ અને એ જ લક્ષ, એ જ વિકલનને તમારે આગળ વધારવાનું છે. અને ત્યારબાદ ડે 5 પર જ્યારે તમે જાઓ, પરીક્ષાને બસ 7 દિવસની વાર રહી છે, તો ડે 5 પર જ્યારે તમે જાઓ ત્યારે તમે સેક્શન ઈ તૈયાર કરો. ખાસ કરીને 52 થી 55 પ્રશ્ન અને ઓલ ઓવર પાર્ટ 2 માંથી જ પૂછાય છે. જ્યારે ડે 6 છઠ્ઠા દિવસે ફક્ત ને ફક્ત તમારે સેક્શન એ અને બી ના MCQ SQ તૈયાર કરવાના. હેતુલક્ષીની PDF આપણી પાસે હોય તો એમાંથી, ટેક્સ્ટ બુક હોય તો એમાંથી તૈયાર કરવાના છે. તો તમારી પાસે 1 દિવસ હોય તો ડે 7 શું કરી શકો છો, તો આમાંથી જે કાંઈ પણ બાકી રહ્યું હોય, જે બાકી હોય તમને લાગતું હોય કે આની તૈયારી પૂરી નથી થઈ, એ તૈયારી કરી શકો છો 7મા દિવસે. હવે તમને એમ થાય કે મારે તૈયાર શું કરવું, તો હવે જો સેક્શન વાઇઝ વાત કરીએ ને તો સેક્શન એફમાં ખાસ કરીને સહસંબંધાંક તૈયાર કરી શકાય. સહસંબંધાંકના 2 દાખલા, નિયત સંબંધનો દાખલો તૈયાર કરી લેવાનો અને સામયિક શ્રેણી. જો અગત્યની બાબત હું તમને સમજાવી રહ્યો છું કઈ રીતે કેટલું તૈયાર કરવું સેક્શનમાં, પણ સેક્શન ડીમાં જ્યારે તમે આવો ત્યારે સેક્શન ડીમાં એક તો આધાર પરિવર્તનના પ્રશ્નો ખાસ તૈયાર કરવા, ક્રમાંક સહસંબંધ તૈયાર કરવો. દિવસ વાઇઝ હું વાત કરું છું, જે મેં દિવસો આપ્યા છે એ જ મુજબ ક્રમાંક સહસંબંધ તૈયાર કરવો. નિયત સંબંધમાં 2 રીત છે, ટૂંકા દાખલાને આવે કોવેરિયન્સ XYની રીત અને સાથે સાથે R ઇન્ટુ SY અપોન SXની રીત, અને સામયિક શ્રેણીમાં થિયરી. સામયિક શ્રેણીમાં થિયરી ખાસ તૈયાર કરવી. ત્યારબાદ સેક્શન સી માં જ્યારે તૈયાર તમે કરવા જાઓ ત્યારે સેક્શન સી માં ખાસ કરીને ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો સેક્શન સી, ટેક્સ્ટ બુક દરેક સ્વાધ્યાયમાં સેક્શન સી અને એના જેવા ઉદાહરણ જે ટૂંકા આવતા હોય એ તૈયાર કરી લેવા. સેક્શન ડી માં જ્યારે તમે મોટા પ્રશ્નો તૈયાર કરો પાર્ટ 2 માંથી, ત્યારે ખાસ સંભાવનાના મોટા દાખલા અને વિકલનના કાર્ય નિયમો મુજબના, બરોબર. અને જ્યારે લક્ષની વાત કરીએ, સેક્શન ઈ ની વાત કરીએ તો પ્રામાણ્ય વિતરણમાં સીધી રીત, પ્રામાણ્ય વિતરણ
અને આની સાથે સાથે લસમાં અવયવની રીત, અને ન્યૂનતમ મહત્તમ કિંમતો વિકલનમાં ન્યૂનતમ અને મહત્તમ કિંમતો, એમાં નફો આવી ગયો, આમદની આવી ગયું, ઉત્પાદન ખર્ચ આવી ગયો, આ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય એ રીતે આપણે તૈયારી કરવાની છે. તો આટલી રીત જો કમ્પ્લીટ કરીને જશો તો લગભગ તમે બોર્ડમાં 90% પેપર ક્રેક કરી નાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ વિભાગ વાઇઝ આટલા દિવસ છે તમારી પાસે, આટલું તમારે તૈયાર કરવાનું છે, અને જે તૈયાર થતું જાય એને ટીક મારી બેસ્ટ કોન્ફિડન્સ સાથે આગળ વધતું રહેવાનું છે. અને જો હજુ સુધી તમે આ વિડીયોને જોઈ રહ્યા છો અને વિદ્યાયાત્રા 2.0 જે ફોર્મ ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે નથી ભર્યું, તો ઝડપથી મિત્રો વિદ્યાયાત્રા 2.0 ફોર્મ ભરી દેજો. કારણ કે વિદ્યાયાત્રા 2.0 આપના સુધી ક્યારે આવશે, કઈ તારીખે આવશે, કેટલા વાગે આવશે, ક્યાં આવશે, કઈ જગ્યાએ તમે એને મળી શકો છો, એ તમામ બાબતો આ ફોર્મમાં ભરેલી હશે, તેના આધારે તમને મળતી રહેવાની છે. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. અને હવે પછી ઇકોનોમિક્સનો આપણે માસ્ટર પ્લાન જોવાના છે. નીલકંઠ સર આપણને ઇકોનોમિક્સનો માસ્ટર પ્લાન આપવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું 7 દિવસની સ્ટ્રેટેજી અર્થશાસ્ત્ર વિષયની. કે ભાઈ બોર્ડની પરીક્ષાને હવે માત્ર 7 દિવસની વાર રહી છે. આ 7 દિવસમાં એવું શું કરવું કે જેથી ઇકોનોમિક્સમાં સારામાં સારા માર્ક્સ આવી શકે. રીઝન એ છે કે ભાઈ 26મી ફેબ્રુઆરીએ પહેલું પેપર આપણે ઇકોનોમિક્સ વિષયનું છે. તો 7 દિવસનું તમને નાનું એવું ફટાફટ સટાસટ પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું. ખાસ શાંતિથી જોજો. જો 24, 25, 26 તારીખ તો ઇકોનોમિક્સ માટે સ્પેર કરવાની જ, કારણ કે 26 તારીખે સાંજે બપોરે, આમ તો બપોરે કહી શકાય, 3 વાગ્યાથી 6:15 વાગ્યા સુધી ઇકોનોમિક્સનું પેપર તમે આપવાના છો. પણ ત્યાંથી લઈને અત્યાર સુધીના વચ્ચેના 7 દિવસમાં શું કરવાનું છે એની મારે તમને ફટાફટ સટાસટ માહિતી આપવાની છે. સૌથી પહેલું એ તમને મારે કહેવું છે કે આપણા ઇકોનોમિક્સમાં ટોટલ 12 ચેપ્ટર છે, 12 પ્રકરણો છે. અને એમાંથી મેં ઓલરેડી એવી સ્ટ્રેટેજી બ્લુપ્રિન્ટ સાથે આપી છે કે ભાઈ કયા ચેપ્ટર છે તમારે કરવા, કયા ચેપ્ટર છે તમારે બાકી રાખવા, કયા ચેપ્ટરની તૈયારી ન કરવી, ઓકે, કયા સ્કીપ કરી શકો, એ ઓલરેડી કહી દીધું છે. પણ છતાંય કહી દઉં કે સૌથી વધારે ગુણભારવાળા ચેપ્ટર છે 12માંથી, એ કયા કયા તમારે પહેલા 3 દિવસમાં કરવાના છે. તો પ્રથમ 3 દિવસ, આ 7 દિવસમાંથી પહેલા 3 દિવસ છે, એની અંદર તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને 11. તો 3 ને 3, 6 ને 1, 7, એક દિવસમાં 2 ચેપ્ટરની એવરેજ આવશે. તો આ પહેલા 3 દિવસની અંદર આટલા ચેપ્ટર તમારે ફરજિયાત કરી નાખવાના છે. 70 થી 80 માર્ક્સનો ગુણભાર આ બધા ચેપ્ટર ધરાવે છે. એટલે પહેલા 3 દિવસની અંદર આ ચેપ્ટર, તમે એમ કહો કે સાહેબ આ 3 દિવસમાં આ 7 ચેપ્ટર તો કઈ રીતે ભેગા થાય? ઓકે, તો જો ન થઈ શકે તેના મેઇન પોઈન્ટ્સ, એના આંકડા, એની વ્યાખ્યા, એના મુદ્દાના ટાઇટલ મિનિમમ એટલીસ્ટ તો પાકું થઈ જવું જોઈએ. પાકું ઓલરેડી કરી નાખ્યું છે તો આ ચેપ્ટરના નાના નાના મુદ્દાઓનું એમસીક્યુ વીએસક્યુનું રિવિઝન થઈ જવું જોઈએ. રિવિઝન કરવા માટે આપણી પાસે ઇકોનોમિક્સની એમસીક્યુ એસક્યુની પીડીએફ છે જ, એ જરાક જોઈ લેજો. સાહેબ બીજા 3 દિવસ માટે, પછીના 3 દિવસ માટે શું કરવાનું છે? પછીના 3 દિવસમાં ધ્યાન રાખજો કે ઓછામાં ઓછા 2 પેપર લખાવા જોઈએ. શેના? ઇકોનોમિક્સના. ઇકોનોમિક્સના લખો, બીજા કોઈ પણ વિષયના લખો, નો મેટર, પણ આપણું ઇકોનોમિક્સનું એક પેપર 100 માર્ક્સનું ફરજિયાત લખાવવું જોઈએ. જે દિવસે પેપર નથી લખવાના એ દિવસે તમારે ઇકોનોમિક્સમાં જેટલું વાંચ્યું છે એનું ફરજિયાત રિવિઝન કરી નાખવાનું છે, ભૂલ્યા વગર રિવિઝન કરી નાખવાનું છે. આ 6 દિવસની વાત થઈ. 7મા દિવસે શું કરવાનું છે ભાઈ? 7મા દિવસે જેટલા આંકડાઓ છે, વ્યાખ્યાઓ છે, ઓકે, અને મુદ્દાના ટાઇટલ છે, ઓકે, આટલાનું તમારે ફરજિયાત 7મા દિવસે રિવિઝન કરવાનું છે. કારણ કે 8મા દિવસે ઇકોન પેપર હશે. ઓકે, એટલે પરીક્ષા ટાણે એન્ડમાં આ સૌથી વધારે સારામાં સારું રિવિઝન થઈ શકે એવું તમારે કામ કરવાનું થશે. ઓકે, એટલે બસ આટલું હું તમને કહું છું, બહુ ડિટેલમાં રિવિઝન નથી કરવું, બરાબર? આટલું તમે મેઇન કરી નાખો. હવે નવું નહીં શીખતા 7 દિવસમાં, નવો કોઈ ટોપિક નથી આવડતો એના પાછળ ટાઈમ બગાડવા બદલે ગોળી મારજો એને. જૂનું જેટલું આવડે છે એની મસ્ત તૈયારી કરજો, ઇકોનોમિક્સમાં સારામાં સારા માર્ક્સ આવશે. અને હવે આના પછી હું તમને આપવા જઈ રહ્યો છું એસપીસીસી વિષયની સ્ટ્રેટેજી. ઓકે, જરાક ધ્યાન રાખજો. એસપીસીસી વિષયમાં
શું આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે એના પણ 7 દિવસો છે. ઓકે, પણ એના પહેલા ખાસ કહી દઉં કે આજે મેં તમને રિવિઝન કરવાનું કીધું MCQ SQ નું, એ રિવિઝન ઓછામાં ઓછા સમયમાં ફટાફટ સટાસટ કરવું હોય તેના માટે એક નહીં બબ્બે PDF છે, ઇકોનોમિક્સની અને SPCC ની બંને PDF છે. હજી પણ ટાઈમ છે દીકરાઓ, 7 દિવસમાં લડી લેવાનો. તો આ બંને વિષયના MCQ અને SQ ની PDF સવાલ જવાબ સાથે અવેલેબલ છે. બહુ ઓછા સમયમાં રિવિઝન થઈ જશે. ટૂંકા સમયમાં 30 માર્ક્સની પાક્કું ગણતરી તમારે કરવી હોય બંને PDF ડાઉનલોડ કરી લો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, તો ડાઉનલોડ કરતાં વાર ન લાગવી જોઈએ, ફટાફટ સટાસટ જલ્દી. તો બંને PDF છે ઇકોનોમિક્સ અને SPCC, એની PDF ડાઉનલોડ કરી લેવાની છે. ઓકે, અને હવે હું તમને આપવા જઈ રહ્યો છું SP અને CC વિષયનો માસ્ટર પ્લાન. 7 દિવસની સ્ટ્રેટેજી શું કરવું SP અને CCમાં. તો જનરલી 7 દિવસમાં સૌથી પહેલા 2 દિવસ બરાબર SP અને CCમાં હું હંમેશા કહું છું CC નો જે પોર્શન છે પાકો કરો. CCમાં કેટલું પાકું કરવું તમને કોઈ આઈડિયા નથી આવતો, તો ભાઈ એક મેગા શોર્ટ લેક્ચર મેં ઓલરેડી લઈ લીધો છે, આ જ ચેનલ ઉપર છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર બરાબર. 17 તારીખે આ સરસ મજાનો મેગા શોર્ટ લેક્ચર લઈ લીધો છે. CCના 6 ચેપ્ટર લઈ લીધા છે એની અંદર, તો એ જરાક જોઈ લો. અને એ CCના પોર્શનમાં પ્રથમ 2 દિવસ આ જ કામ કરવાનું છે કે પત્રના ફોર્મેટ પાકા કરી લો. પછી એમાં થિયરી પણ છે, ઈ કોમ્યુનિકેશન અને રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો, એ પણ આ જોઈ લો. 2 દિવસ સ્પેશિયલ CCને આપો 7 દિવસમાંથી. હા, આખો દિવસ એમાં ને એમાં પડ્યા નહીં રહેતા, એટલે જ હું એમ કહું છું કે 2 દિવસ 1-2 કલાક વાંચો તો એટલું પોર્શન તમારે થઈ જાય. ત્યાર પછી બાકીના જે 3 દિવસ છે એ 3 દિવસમાં SP કરો. SPમાં 7 ચેપ્ટર છે. 3 દિવસથી ન ભેગું થાય તો પછી તમે સેટલમેન્ટ તરીકે ચોથો દિવસ વાપરી શકો છો, પણ 3 દિવસ તો આઈ થિંક ઇનફ છે. એમાં પણ SPના 7 નથી કરવા, તો હું તમને કહું એ પ્રમાણે કરજો. પહેલું ચેપ્ટર કરજો, ત્રીજું કરજો, ચોથું કરજો, છઠ્ઠું અને 7મું કરજો. આ 5 ચેપ્ટર કરજો 7માંથી. 2 મોટા પાડા જેવા ચેપ્ટર ઉડાડી દીધા છે મેં. બીજું બહુ મોટું, 5મું બહુ મોટું કાઢી નાખ્યા છે મેં. ત્રીજું સાવ નાનું, ચોથું સાવ નાનું, 7મું સાવ નાનું. પહેલું થોડુંક મોટું છે, પણ એની કમ્પેરિઝનમાં 3 નાના ચેપ્ટર આપ્યા છે, એટલે ઇઝીલી 3 દિવસમાં થઈ શકે 5 ચેપ્ટર ઇઝીલી, એવા મેં તમે આપ્યા છે. આમાં પણ ધ્યાન રાખજો, જો વિધિ પાકી કરો તો મુદ્દા ટાઇટલ ક્રમમાં લખવાના છે. બાકીના મુદ્દાના ટાઇટલ આડાવાળા થઈ જાય, ટેન્શન નથી. ફાંકા ફોજદારી મુદ્દાના ટાઇટલમાં આ વિષયમાં નહીં ચાલે. વ્યાખ્યા પણ બેઠે. અને બીજું ખાસ કરજો કે 3 દિવસમાં જો SP થઈ જાય તો ચોથા દિવસમાં સ્પેશિયલ SP સેક્શનમાં આપ્યા છે બધા તફાવતો. ઓકે, તે બધા તફાવતો ભૂલ્યા વગર પાકા કરી નાખજો, ભૂલ્યા વગર. ઓકે, અને છેલ્લો જો 2 ને 3 5 ને 1 6 અને છેલ્લો એક 7મો દિવસ વધ્યો છે, તો છેલ્લો એક દિવસ વધે છે, તો છેલ્લા દિવસે એક નાનું એવું સરસ મજાનું રિવિઝન કરીને ચોપડી બંધ કરી દેવાની છે. કેમ? કારણ કે છેલ્લા દિવસે રિવિઝન કરશો એ છેક તમારે ક્યાં સંભાળવાનું છે? 11 માર્ચે. હા ને, 11 માર્ચે પછી તમારે SP નું પેપર હાથમાં લેવાનું છે તૈયારી કરવા માટે. 12 તારીખે તો પેપર લખવાનું થશે બોર્ડનું. ઓકે, એટલે એટલું બધું રિવિઝન ન થાય તો કાંઈ ટેન્શન નથી, પણ આ બાબતનું જરાક ધ્યાન રાખજો કે SPનું અને CC બંને પોર્શનને ધ્યાન આપીને 7 દિવસમાં તમારે મહેનત કરવાની છે. તો આઈ એમ વેરી શ્યોર પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે લાવી શકશો દીકરાઓ. ડન છે? તો બસ અહીંયા હું મારું કામ પૂરું કરું છું, અને હવે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન માટે મયુર સરને આપણે વિનંતી કરીએ કે મયુર સર આપણને 7 દિવસનો માસ્ટર પ્લાન આપે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે માત્ર ને માત્ર 7 દિવસ એટલે એક જ અઠવાડિયું બાકી છે, અને એમાંય તમને જો અકાઉન્ટિંગનો સરસ મજાનો માસ્ટર પ્લાન મળી ગયો છે 7 દિવસનો, સ્ટેટિસ્ટિકનો મળી ગયો છે, ઇકોનોમિક્સનો મળી ગયો છે, SPCCનો મળી ગયો છે, અને હવે આપણો વારો ભાઈ. આપણે શું કામ પાછા રહીએ ભાઈ? BA નાનકડું અમથું નામ છે અને કામ બોર્ડમાં બહુ મોટું કરવાનું છે. ગયા વર્ષે સૌથી વધારે 100માંથી 100 માર્ક્સ BAમાં હતા, અને આ વર્ષે પણ આવશે. હવે હું તમને બાળકો 7 દિવસનો વધારે સમય તમારો હવે નથી બગાડવો, કારણ કે હવે બોર્ડની પરીક્ષા જેમ નજીક આવે એમ તમારી 1-1 મિનિટ કિંમતી હોય છે. હું તમને 7 દિવસનો આખો માસ્ટર પ્લાન અહીંયા તૈયાર કરી દઉં છું. સમજો BA વિષય. હવે બાળકો આખા ચેપ્ટર કરવા પોસિબલ નથી, કારણ કે હવે એક વિષય માટે 1 દિવસ વધ્યો છે, અને એ શક્ય નથી કે તમે 1 દિવસમાં આખું અકાઉન્ટ કરી નાખો, 1 દિવસમાં આખું BA કરી નાખો, 1 દિવસમાં આખું ઇકોનોમિક્સ કરી નાખો. હવે પોસિબલ નથી. હા, એનું રિવિઝન કરવા માટે આપણે પરીક્ષાના આગળના દિવસે સ્ટ્રેટેજી વાપરીએ, અલગ વાત છે, પણ હવે આપણી પાસે સમજો 7 દિવસ છે. હું તો અહીંયા લખું છું Day 1.
બરોબર, હું 7 દિવસમાં તમારે શું કરવાનું છે ને એ કહું, અને વળી પાછા આ 7 દિવસમાં તમે કાંઈ આખો દિવસ તો બીએ કરવાના નથી મારા ભાઈ. હે ભાઈ, ડે 5, ડે 6 અને ડે 7 ને પછી આવી જાય આપણી પરીક્ષા, એક્ઝામ. મસ્ત મજાની પરીક્ષા, એક્ઝામ આવશે, એક્ઝામ આવશે. ઓકે, ચાલો. તો પહેલા દિવસે તમારે શું કરવાનું છે? હવે સેક્શન વાઇઝ ચાલશું આપણે, બરોબર. હું તમને એમ કહું કે આપણા ટોટલ 5 સેક્શન છે. પહેલા દિવસે તમારે સેક્શન એ કયો કરવાનો છે સમજો, ટેક્સ્ટ બુકમાંથી. જોજો, ટેક્સ્ટ બુક્સ તમારો સૌથી મોટો ગ્રંથ છે. ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં જે પાછળ આપણને એમસીક્યુ આપેલા છે, બધા એમસીક્યુ કડકડાટ જડબે સલાક કરી નાખવાના છે પહેલા દિવસે. બીજા દિવસે તમારે જવાનું છે સેક્શન બી તરફ. જોજો આખી સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરશે. સેક્શન બી એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ, અને ટેક્સ્ટ બુક સિવાય હવે કોઈ ધંધો તમારે કરવાનો નથી. ટેક્સ્ટ બુક જ તમારું સૌથી રામબાણ ઈલાજ છે, એમ સમજીને હાલજો, બરોબર. ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના વેરી શોર્ટ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ મોઢે કરી લેવાના છે. થઈ ગયા હોય તો એકવાર રિવાઇઝ કરી લેવાના છે સાહેબ. ત્રીજો દિવસ, હવે ત્રીજા દિવસે તમારે શરૂ કરવાનો છે સેક્શન ઈ. સમજો, તમને એમ થાય સર સીધો વિભાગી? હા, સેક્શન ઈ એટલે પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ છે, બરોબર. 5 ગુણના પ્રશ્નો. અને હવે તમારે ક્યાંય ફાફા મારવા જવાની જરૂર નથી. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ માં તમને વિભાગ ઈ, વિભાગ સી અને વિભાગ ડી ના આઈએમપી પ્રશ્નો મળી જશે. તમે માત્ર ને માત્ર 5 ગુણના સેક્શન ઈ ના વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં મળેલા પ્રશ્નો ઓકે કરી નાખો એટલે તમારું કામ ખૂબ જ વ્યવસ્થિત થઈ જશે. 5 ગુણના પ્રશ્નો છે એ તમે તૈયાર કરો ને એટલે આમ જો એમાં 1 ગુણના એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન તમને બોનસમાં મળશે. કારણ કે આખો 1.5 પેજનો પ્રશ્ન વાંચો, એમાં 2-5 એમસીક્યુ તો આવે કે ન આવે, એટલે એ એક ફાયદો થઈ જાય. પછી ડે 4, ચોથા દિવસે તમારે તૈયારી કરવાની છે સેક્શન ડી, એટલે 3 ગુણના પ્રશ્નો, બરોબર. સેમ ટુ સેમ આનો વિડીયો પણ તમને આપણી ચેનલ પરથી મળી જશે. અને ખાસ તમને હજુ જણાવી દઉં કે ચેનલ પર આપેલા એક પ્રશ્ન કિંમતી છે, એક પ્રશ્ન મામૂલી નથી. ફૂલ એનાલિસિસ કરીને પાછલા ભૂતકાળના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, ઘણા બધા પેપરના એનાલિસિસ કરીને સરસ મજાના પ્રશ્નો સેટ કરેલા છે અને પૂછાવા લાયક પ્રશ્નો છે, એટલે એની ખાસ તૈયારી કરજો. 5મા દિવસે તમારે શરૂઆત કરવાની છે સેક્શન સીની, 2 ગુણના પ્રશ્નો. હવે આ 2 ગુણના પ્રશ્નમાં છે ને વિધાન સમજાવો ખાસ તમારે તૈયાર કરવાના છે. આ પ્રશ્નો પણ તમને ચેનલ પરથી મળી જવાના છે. તો 5 દિવસનું આપણું કામ થઈ ગયું છે. હવે આપણી પાસે હજુ પણ કેટલા દિવસ વધ્યા છે? 2 દિવસ. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ એન્ડ ઘડીમાં નવું કામ એકેય હાથમાં લેવાનું નથી. જે સવાલ નથી આવડતો એને જવા દો. હવે નથી આવડતો એ પહેલાંય નહોતો આવડ્યો, અને હવે કદાચ 8 દીમાં ન આવડે તો કાંઈ બહુ અફસોસ કરવાનો નહીં. આખા 1.5 વર્ષમાં નથી આવડો ને કદાચ 8 દીમાં ન આવડે તો હવે બહુ ગભરાવાનું, ટેન્શન નથી લેવાનું. ઓકે, નવું કોઈ વસ્તુ હવે હાથમાં લેવાની નથી. જૂની અને જૂની વસ્તુને રિપીટ કરતું રહેવાનું છે. તો હવે તમારે શું કરવાનું છે? 6ઠા અને 7મા દિવસે આપણા જે મુદ્દા છે, મુદ્દાવાળા જે પ્રશ્નો છે, ખાસ તમને કહું 6ઠા દિવસે તમારે પ્રક્રિયા, જેમ કે પસંદગીની પ્રક્રિયા છે, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા છે, બરોબર. પછી આકૃતિવાળા પ્રશ્નો, જેમ કે સંચાલનની 3 સપાટીવાળી આકૃતિવાળો પ્રશ્ન છે, અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમવાળો પ્રશ્ન છે, બરોબર. પછી રૈખિક વ્યવસ્થા તંત્ર છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, આવા આકૃતિવાળા પ્રશ્નો. પછી સત્તા સોંપણીની 3 પાયાવાળી ત્રિપાય છે, સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ, આવા પ્રશ્નો ઓકે કરી દેવાના છે. આ મોસ્ટ આઈએમપી હોય છે. અને સાથે સાથે તફાવત પણ વ્યવસ્થિત કરી લેવાના છે. અને 7મા દિવસે દીકરાઓ તમારે શું કરવાનું છે? જે મુદ્દા અત્યાર સુધી મેં કીધું હતું મુદ્દાનું લિસ્ટ બનાવજો. હવે 7મા દિવસે મુદ્દાવાળા પ્રશ્નોના બધા જ મુદ્દા ફરીથી
યાદ કરી લેવા. કારણ કે તમારા પેપર ચેકર પાસે જ્યારે હજારો કોપીઓ પેપર ચેક કરવા માટે પડી હશે ત્યારે તમારા અંદરના લખાણમાં લગભગ એને ઇન્ટરેસ્ટ પડશે નહીં. તમારો મુદ્દો સાચો હશે તો એના મનમાં તમારું લખાણ સાચું જ છે. એટલે મુદ્દા ઉપર ખાસ ફોકસ કરજો. આ 7 દિવસને આ રીતે વ્યવસ્થિત કામ કરજો અને દરેક કામ કરવા માટે તમારે એક પોર્શન રાખવાનો છે. આખો દિવસ આજ નથી કર્યા કરવાનો કે 7 દિવસ ખાલી BA જ થશે અને રિઝલ્ટ ખાલી BA વિષયનું એકનું આવતું નથી, 7 વિષયનું આવે છે. એટલે આપણે બધા વિષયોને ન્યાય આપવાનો છે. રેડી? ક્લિયર? કમ્પ્લીટ થાય છે? ચાલો તો હવે આપણા પછી દાદા કા વાદા. અંગ્રેજીમાં પણ તમને કાંઈ ન ઘટે એવું સરસ મજાનું દાદા તમને એનાલિસિસ આપશે. તો અહીંયા સ્ટે ટ્યુન, જોડાયેલા રહેજો. ચાલો દાદા, હવે તમારો વારો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભાઈ અત્યાર સુધી તમને ભાઈ 4 ધુરંધર મિત્રોએ, આમ તો 5 સબ્જેક્ટ, 4 ધુરંધર મિત્રો અને 5 સબ્જેક્ટનો માસ્ટર પ્લાન તમને મળી ગયો છે કે 7 ડે માસ્ટર પ્લાન, કે હવે 7 દિવસની અંદર ભાઈ 7 દિવસ ને સાહેબ એના એ સબ્જેક્ટ છે, બરાબર. તમે 7 દિવસનો માસ્ટર પ્લાન હમણાં આપશો તો અમારે એ રીતે ફોલો કરવાનો છે. તો એ દિવસે અમારે ઇકો કરવું, BA કરવું, ભાઈ આ બધું કરવું પડશે, બરાબર. પણ આ ઇંગ્લિશની અંદર આમ ખાસ કરીને હું કહું તો હવે આપણે બહુ પ્લાન તો બહુ કર્યા છે, બરાબર. પણ અહીંયા એક્સપિરિયન્સ શેર કરી શકું કે હવે પછીના 7 દિવસ તમે કઈ રીતે કામ કરી શકો. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા જે હું તમને કહું છું એની અંદર તમને એવું લાગે કે આ કરવાથી મને બેનિફિટ મળે છે, કેમ કે મેં કીધું છે કે અત્યારનો સમય એવો છે કે દીકરાઓ તમારે હવે સેલ્ફિશ બની જવાનું છે કે મને આ એપ્લાય કરવાથી ફાયદો થશે, ઓકે તો હું કરીશ, નહીતર નહીં. ભાઈ બધા વિષયની અંદર કદાચ વાંચવા માટેનું તમને કંઈક ને કંઈક કીધું હશે. ભાઈ તકલીફ એવી છે કે ઇંગ્લિશ વિષયની અંદર આપણે વાંચવાનું કંઈ આવતું નથી, બરાબર. એવું આપણે માનીએ છીએ, હું કહું તો, બરાબર. તો મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે આ 7 દિવસ છે, બરાબર. મારે બીજું કાંઈ જ નથી કરવાનું, બરાબર. મારે બીજું કાંઈ જ નથી કરવાનું, એક જ કામ કરવાનું છે. કારણ કે તકલીફ એવી છે કે આપણો મેલો હોય ભાઈ, કેમ આમ થશે, પહેલો સૌથી મોટો ભાઈ ઇંગ્લિશની અંદર તમને જે પ્રશ્ન નડે છે કે આમાં હું વાંચવું ને આપણને ખબર નથી પડતી. તો મારે તમને એ જ કહેવું છે કે તમારી વાક્ય સાચું છે ને તમારી વિચારધારા સાચી છે, વાંચવાનું કાંઈ નથી, પણ આપણી પાસે 7 દિવસ છે ને કરશું હું. હા, એ હું તમને ડેફિનેટલી કહી દઈશ. તો હું તમને જો ક્લિયર કરું તો આ ભાઈ આમ ન હોય યાર, કામ આમ કરો છો યાર, પ્લીઝ. કે કરવાનું શું છે તો હું અહીં તમને લખી દઉં છું કે ભાઈ ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 6 અને ડે 7. સાહેબ હું વાંચવું નથી, કાંઈ નથી વાંચવાનું, કાંઈ વસ્તુ નથી કરવાની, બરાબર. ઇંગ્લિશની અંદર મેક્સિમમ જેટલા પેપર તમે સોલ્વ કરશો એટલા તમને માર્ક મળશે. પણ મારે તમને એમ નથી કહેવું કે ભાઈ 7 દિવસ છે, મારે 7 દિવસમાં માત્ર ને માત્ર 5 પેપર તમારે સોલ્વ કરવાના છે. કેટલા? 5 પેપર. કઈ રીતે? તો યાદ રાખવાનું છે કે ભાઈ ડે 1 છે તો તમારે કાંઈ જ નહીં કરવાનું, એક કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન પેપર લઈ લેવાનું, કોઈ પણ પેપર સેટમાંથી એક પેપર લઈ લેવાનું અને લખવા બેસી જવાનું. ક્યાં લખવાનું? તો યાદ રાખજો, ઇંગ્લિશ ક્વેશ્ચન પેપર હોય ને એમાં જવાબ લખવા મળવાના. રાઇટિંગ સેક્શન હોય, એસે, તો એને એસેની અંદર જો 3 નિબંધ તમને આપ્યા છે તો બસ ખાલી એટલું યાદ રાખો કે આ 3 છે, એમાંથી મોસ્ટ આઈએમપી જે તમને વાયરલ આઈએમપી આપીએ છીએ એમાં આપ્યું છે. તો આ 3 છે નિબંધ, એમાંથી આ 2 તો કંઈ પૂછ્યા જેવા છે નહીં, આપણા માટે મહત્વ નથી, દાદાએ નથી આપ્યા, તો વધુ એક, તો એ એક મોઢે કરીએ, 3 નથી કરવાના, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખજો કે પેપર નંબર 1 તમારે પહેલા 3 દિવસની અંદર તમારે પહેલા 3 પેપર કરવાના છે, બરાબર. અહીંયા તમારે પેપર 1, અહીંયા તમારે કરવાનું છે પેપર 2 અને અહીંયા પેપર 3. આની અંદર તમારે એક વસ્તુ યાદ રાખજો, એક પણ પેપર તમારું પાસ્ટ યરનું ન હોવું જોઈએ, પાસ્ટ યરનું હોવું ન જોઈએ, બરાબર. કારણ કે પાસ્ટ યરનું જે કાંઈ હશે ને બધું તમારા સામે હું મૂકી દઉં છું. જેટલા આપણે લેક્ચર લીધા છે અને હજી જે લેક્ચર આવશે એની અંદર ક્યાંક ને ક્યાંક હું બધું મૂકી જ દઉં છું.
એટલે પાસ્ટ યરનું પેપર કરવાનું નથી, નવા પેપર કરવાના છે. હવે 3 પેપર કર્યા છે એટલે ચોથા દિવસે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે બધું તો એવું નહીં આવે કે જે તમને આવડી ગયું હશે, બરાબર. તો ખાસ કરીને પેપર 4 છે એની અંદર તમારી પાસે એવું લિસ્ટ હોવું જોઈએ, બરાબર. એવું લિસ્ટ હોવું જોઈએ કે આ 3 પેપરની અંદરથી એવા કયા ક્વેશ્ચન્સ છે, બરાબર, એવા કયા ક્વેશ્ચન્સ છે જે તમને એક તો કાં તો આવડતા નથી અથવા તો તમારી એની અંદર ભૂલ થાય છે. ખાસ કરીને આમાં નીકળશે શું, તો ગ્રામર વધશે. તો ગ્રામરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, આવા કોઈ પણ પ્રકારના એવા ટોપિક હોય તો ભાઈ એના માટે જે નથી આવડતું એના માટે રૂલ્સ મોટે કરવા પડે. તો અહીંયા જે તમારે આની અંદર જે કાંઈ તમને આવડ્યું નથી, કોઈ શોર્ટ નોટ હોય, કાંઈ પણ સવાલો, બરાબર, એને તમારે અહીંયા ક્લિયર કરી નાખવાના છે. જેવા સોલ્વ કરી નાખશો એટલે ભાઈ તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે ટોટલ 300 માર્કનું સોલ્વ કરો છો દીકરાઓ. વાંચવું નહીં, 300 માર્કનું સોલ્વ કરવું એ પણ માર્ક્સ આપે, બરાબર. પછી એવું ને એવું સેમ ટુ સેમ મેં તમને 5 પેપરની વાત કરી હતી, 5 જ જોઈએ આપણે. તો અહીંયા આપણે કામ કરી પેપર નંબર 4, અહીંયા કરશું પેપર નંબર 5. અમુક ટોપિક એવા હોય કદાચ અહીંયા પણ સમય ન રહ્યો હોય તો અને આ 2 પેપરની અંદર જે કાંઈ તમને એવા સવાલ અથવા ક્વેશ્ચન્સ મળે છે અથવા જે તમને નથી આવડતું એવી કોઈ પણ વસ્તુ છે, બરાબર, તો એ વસ્તુ જે છે જે તમારા માટે આમ ગણો તો લેફ્ટ છે, એટલે કે તમારા માટે બાકી છે, જે કરી નથી અથવા સોલ્વ કરી પણ આવડતી નથી, બરાબર. તો એ તમારે અહીંયા સોલ્વ કરવાની છે. હું ખાલી એવું જ કહું, કોઈ પણ પેપર લખવા નથી દેવાની ના, એ પેપરમાં એટલે તમારે 1.5 કલાક ઇનફ છે. તો 7 દિવસની અંદર હું માત્ર એવું કહું છું કે 1.5 કલાકનો તમારો ઉપયોગ કરવાનો છે. અને હું તો કહું પેપર જેટલા સોલ્વ થાય નો કોઈ ભાઈ એ પ્લાન જ આ, બરાબર. અને તમારી માટે બેસ્ટ ફાયદો છે કે તમને એક્ઝામની પહેલા પણ ઘણા બધા દિવસો મળવાના છે. 5 પેપર એમાંય થશે, 5 આ 10 પેપર કરશો, મોટા ભાગનું એની અંદર કવર થઈ જાય. અથવા તો કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય ને તો એના રૂલ્સ થઈ જ જાય સોલ્વ કરીને, વધારે પેરેગ્રાફ એટલે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું, આ જે માસ્ટર પ્લાન આપ્યો છે અમે અમારો અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ, બરાબર. જ્યાં પણ તમને એમ લાગે કે આ મારા માટે છે એને એ પોઈન્ટને ખેંચી લેવાનો, જ્યાં એમ લાગે કે આંતિમન લોસ થાય છે એને થોડી વાર સાઈડમાં મૂકી દેવાનો, બરાબર. તો બસ 5 મિત્રો વતી દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત થેન્ક યુ ભાઈ. અને તમારે આ માસ્ટર પ્લાનનો ઉપયોગ કરશો. આઈ હોપ કે અમે જે સલાહ સૂચન આપ્યું છે એનો તમને ફાયદો થશે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર આવ્યા છો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હજી પણ આજથી આ વિડીયો જોવો છો ત્યારથી લઈને બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અમે હર હંમેશ તમારી સાથે છે. ફૂલ કોન્ફિડન્સ સાથે આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપણે બધી પ્રકારની તૈયારી કરવાની છે. એટલે જોડાયેલા રહેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.